મારા ભરોસે તું બેસી ના, મારા પર ભરોસો રાખ, પણ મારા ભરોસે તું બેસી ના રે. તારું જે કર્તવ્ય છે, તારી જે ફરજ છે, તારો જે સ્વધર્મ છે, એ તારે બજાવવાની જરૂર છે. મારા પર ભરોસો રાખ, પણ મારા ભરોસે તારે બેસી રહેવાની જરૂર નથી. એટલે સત્ય વચન તો છે જ સંતોનું, પણ એમના વિશ્વાસે પછી બેહી જ રહીએ, કશું કરીએ જ ના, તો એ ચાલે એવું નથી. એના માટે એનું સેવન આપણે કરવું પડે, એ રીતે જીવન જીવવું પડે, ત્યારે આપણું કલ્યાણ થાય છે. એટલે જ કબીર સાહેબ આપણને કહે છે કે લીખા કરમ કા મીટે નહીં, ગુરુ કર ભજ હરિનામ, સીધે રસ્તે નિત ચલો, દયા ધર્મ વિસરા. જો આપણે જે કંઈક લખ્યું છે એ થવાનું જ છે, એ નથી થવાનું એવું નથી. પણ સંતો આપણને રસ્તો બતાવે છે કે આપણને આ જીવન મળ્યું તો આપણે શું કરવાનું. તો ગુરુ કર, તું ગુરુ કર, ભજ હરિનામ, હરિનું ભજન કર, સીધ રસ્તે નિત ચલો, સીધા રસ્તે તું ચાલ તો શું થશે? દયા ધર્મ વિશ્રામ, આપણી ઉપર દયા થશે, પ્રભુની કૃપા થશે. વિશ્રામ એટલે આપણને નિરાત પણ મળશે અને ધર્મનું પાલન પણ થશે. પણ ક્યારે આ ત્રણ બાબત આપણે જીવનમાં કરીએ ત્યારે લખેલું છે એ ક્યારે મટવાનું નથી. પણ આ જીવન મળ્યું છે તો એને સુધારી કેવી રીતે શકાય? તો આ ત્રણ કામ કરવાની જરૂર છે. ગુરુ કર, ભજ હરિનામ અને સીધે રસ્તે નિત ચલો, સીધા રસ્તે ચાલો. એટલે પ્રભુનું ભજન, પ્રભુની ભક્તિ થઈ જશે એ વાત નક્કી છે. હરજીવન દાસ મહારાજ પણ કહે છે કે નથુદાસ સરને હરજીના સર્વે કાર્ય સરે, સંચિત ક્રિયા કર્મ ટળી જાય છે. સંતોના સરને જવાથી અત્યારે આપણે જે ભોગવી રહ્યા છે પ્રારબ્ધ કર્મ ભોગવી રહ્યા છે, પણ સંચિત કર્મ અને ક્રિયામાન કર્મ એ ટળી જાય છે. કેવી રીતે? તો સદગુરુના સરને જવાથી, એમના વચનોનું પાલન કરવાથી આ છે એમાં સુધારો વધારો થઈ શકે છે. એટલે હરજીવન દાસ મહારાજ આપણને કહે છે કે સત્ય વચન સેવન કરો, ભાવ ભરોસા સહિત હરજી નિષ્ઠા નિર્મળી, એ સેવકની. તો આ નિષ્ઠાને નિર્મળી કરવાની વાત આવી તો કેવી રીતે થાય? કારણ કે ઘણોને તો એવું છે કે સવારે ઉઠીને મંદિરે જઈએ, દીવા બત્તી કરીએ, ટીલો ટપકો કરીએ, કંઠી પહેરીએ, માળા ફેરવીએ, ખભે ખેસ નાખીને ફરીએ, પણ એનાથી નિષ્ઠા નિર્મળી થાય કે ન પણ થાય? આવું બધું કરવા છતાં એ નિષ્ઠા નિર્મળી થાય કે ન પણ થાય? પણ હરજીવન દાસ મહારાજ આપણને આ રસ્તો બતાવે છે, એ ખાતરી વાળો રસ્તો આપણને બતાવે છે કે સત્ય વચન સેવન કરો, ભાવ ભરોસા સહિત હરજી નિષ્ઠા નિર્મળી, એ સેવકની. તો હરજીવન દાસ મહારાજ કહે છે કે સાચ દયા, સંતોષ, વિવેક, વિચાર આદે સદગુણો સાથે નિર્મળ નિષ્ઠા થાય છે. આ સદગુણોનો વ્યવહાર જેટલો જેટલો જીવનમાં થાય તેટલી તેટલી આપણી જે નિષ્ઠા છે એ નિર્મળી થાય છે. નિષ્ઠા નિર્મળ થતા દિલ તના દોષ બધા એકદમ એની મેળે છેટા થાય છે. આપણી જ્યારે નિષ્ઠા નિર્મળી થાય ત્યારે આ દિલ તના જે બધા દોષ છે એ એકદમ એની મેળે છેટા થાય છે. છેટા થતા ભગવાન તની છબીહા આપોઆપ આપણા દિલમાં દર્શાય છે. જ્યારે આ બધું આપણા દોષ છે એ ધીરે ધીરે આ બધા છેટા થાય ત્યારે ભગવાન તની જે આપણી છબી છે, આપણી મય જે બિરાજમાન છે
એનો અનુભવ આપણને થાય છે. પણ ક્યારે થાય? જ્યારે આપણે પેલા સદ્ગુણોનો વ્યવહાર કરીએ અને આપણી નિષ્ઠાને નિર્મળી કરીએ, ત્યારે આ પ્રભુના દર્શન આપણને થાય છે. હરજી કહે છે, તમો સુનો ભાઈ વાત સાચી, બેટે ભગવાન બહુ દુઃખ ભાગી જાય છે. ત્યારે ભગવાન બેટે છે. કારણ આ બધી ક્રિયાઓ આપણે જો કર્યા કરીશું તો એમાં ભગવાન ભેટવાના નથી. આપણે બધા લગ્ન કરીએ છીએ, જો લગ્ન કરીએ છીએ એમાં કેટલો બધો ખર્ચ કરીએ છીએ. ભૂદેવને પણ બોલાવવામાં આવે છે, શ્લોક બોલવામાં આવે છે, ગણપતિને પણ બેસાડવામાં આવે છે. જો મંડપ મુહૂર્ત કરવામાં આવે છે, મહેમાનો સંબંધીઓને બોલાવવામાં આવે છે, ચોરી પણ બનાવવામાં આવે છે. એમાં જે કંઈક જોતું હોય એ બધું જ કરવામાં આવે છે, છતાં પણ છૂટાછેડા થાય છે. જો તમે છતાં પણ છૂટાછેડા થાય છે. કેમ થાય છે? આપણા ભાવની શુદ્ધતા નથી, એટલા માટે નથી થતી. આપણે બધા ભક્તિ કરીએ છીએ, તમે જો ફૂલો લાવીએ, અબીલ ગુલાબ હાર આ તે આરતી બધું જ કરીએ, પણ આપણો ભાવ શુદ્ધ ના હોય તો આ ભક્તિ પણ થઈ શકે એમ નથી. તમે જો આ ભક્તિ છે એ એવી રીતે થઈ શકે એમ નથી. એટલે આપણી નિષ્ઠાને આપણે નિર્મળી બનાવવાની જરૂર છે. અને એટલે જ હરજીવન દાસ મહારાજ આપણને કહે છે કે સત્ય વચન સેવન કરે, ભાવ ભરોસા સહિત, હરજી નિષ્ઠા નિર્મળી એ સેવકની રીત. એટલે આગળ ભજનમાં શું કહે છે તે આપણે જોઈએ. સદગુરુ